એક જણો ફૂલ પી ગયો ને જમરાજ આવ્યો, બોલો ફૂલ પી ગયેલો, ત્યાં જમરાજ આવ્યો કે હાલે એ કે આવું ખરો પણ પાડો હું આવી ગઈ. જમરાજા ભાઈ જાય તારી ગાઓ ટૂંડો વાડીએ જ લઈ જાને, મને 2 પાઈ દીધા તો મારે ક્યાં જાવું. કપામાં લઈ જતો, કોથળી હતડે લેતી ન્યા જમરાજા લઈ જતો, હાલે પેક પેટ પછી જાય. જેની માંગ તે મજા આવે છે ને બાપુ? તો વાંધો નહીં બાપા. ના આપણે 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 ભજનના ટાઈમે પાછા ભજનમાં આવ્યા જાવ. હજી 3 વાગ્યા, હજી કે ભજનનો ટાઈમ ન કહેવાય. ભજન તો બાપુ પ્રભાતના બ્રહ્મ મુહૂર્તમાં હોવા જોઈએ. હા, આજે બ્રહ્મ મુહૂર્ત આગળ થઈ ગયું છે, 2:30 વાગ્યા પછી બ્રહ્મ મુહૂર્ત જ કહેવાય. આ ભજન કરું છું. તમે દાંત કાઢો, આનાથી માયાનું મોટું ભજન કેવું હોય છે? અને એમાંય બાપુ આ 13 તાહળી બેઠી છે અમારી કાટીઓ વરણ. આ ડોળા કાઢવાવાળા દાંત કાઢે ને હું બહુ રાજી થાય મારા નગર. આપણને તો કતરાતા જ આવડ્યું છે ને ભાઈ, હે ક્યાંનો છે પણ હવે બધાય મોજ કરે છે સાહેબ. હા, લોકશાહી આવી ગઈ છે, હવે ખબર પડી ગઈ એમને. હા, અરે ગુજરાત કેવું છે, 2 વાણિયા દિલ્હી ગયા તોય તમે જવો તો ખરા. બહુ સરસ કર્યું. રામ જન્મનો ભૂમિનો નિર્ણય, હે 600 વર્ષ પહેલાનો પ્રશ્ન હલ થયો. સારી વાત છે. પાણીપુરી ખાતા આપણે મૂળ વાત લઈ લે ભાઈ, ખોટું હું પણ પાણીપુરીની વાત કરી. હા, એમ હું કઈ બેન થાવ એમ સૌની મફત આવ્યો છું. હું થોડો પેમેન્ટ લેવાનો છો તમે કહીએ કોક હવે બસ એમ. હા, પેમેન્ટ વાળો પ્રોગ્રામ એ ટાઈમ ટુ ટાઈમ હોય કે એટલા રૂપિયામાં એટલું જ બોલવાનું, મફતમાં મફત જ. હા, નળના પાણીના પૈસા આપણે આપીએ તે માપે નથી ભરતા, વરસાદના કઈ માપે હોય, મફત આવે છે. હે, આપણું એસી આપણે ચાલુ બંધ કરીએ કારણ કે એનું બિલ આવે. આ શાળાના હોફડાના હોય કઈ બિલ મફત આવે છે સાહેબ, એનું બિલ ન હોવું જોઈએ. હા, માયાભાઈની મોજ લેવી, મફત પ્રોગ્રામ કરો એટલે ખાતામાં નાખી દેવાના. એ ઓલી વાત પૂરી કરી નાખું. મુંબઈના તેથી 2 ભાઈઓ બેઠા હતા આપણા પ્રોગ્રામમાં. બહુ મજા આવી માયાભાઈ, બહુ મજા આવી. સારું કહેવાય. અમુક માણસ એમ કે ને બહુ મજા આવી એટલે માનવાનું મજા આવી જ હોય. નકર એને એના દીકરાના લગ્નમાં મજા ન આવી એ પ્રોગ્રામમાં મજા આવે. આપણે એના દીકરાના લગ્નમાં જાય ને કે બહુ મજા આવે, બહુ સરસ કેટલા ટકા લાવે તમને શું ખબર હોય. એટલે એની મજા તો મરી ગઈ. હાવ ઝપટું તો જાનિયા જ કરે સાહેબ, વરનો બાપ હપ્તા ભરે. હા, એક જણાને બેંક વાળા ખીજાણા, કેમ કાલ નહોતા આવ્યા હપ્તો ભરવા? તાક પૂનમ ભરવા ગયો હતો. એ કે પૂનમ પૂછી ભરો, પેલા હપ્તા ભરો. પૂનમ ની ભરો કોઈ ક્યાંય નહીં જાય. અલગ અલગ ફ્લેવર જ કે ને શું કે. હા, એટલે મેં ખાધી છે પાણીપુરી, કે નથી ખાધી હું કે આપણે થોડા સિદ્ધના દીકરા છે, ખાવાની ને કેમ સારી વસ્તુ મળે ખાવાની. હા, ભલે ને આપણે લારીએ નો ઉભા રહી, ન્યાયનગર સેલ્ફી લઈ છે ત્યારે લારીએ ઉભા પાણીપુરી ખવાય એવું છે. નગરપાલિકાના પ્રમુખ છે પછી ખારીસિંગ રેકડીયા ન ખવાય. ખારીસિંગ તો ખાતા જ હોય બધા, કોરી ન હોય. એવા લખડ ખોટા છે બધા. મને સારું કોને ખબર. અહીં બેઠા પછી કઈક થાય હો બાપુ, હેઠે બે તો કઈ ન થાય. પછી એકલું માયું થાય. અહીંયા આવું તો માયા થાય. હા, પાણીપુરી
ખાતા થાય બેન. એટલે ઓલો 2-3 ઓલામાં લઈ પાણી નાખતો હતો. તે 3-4 ખાઈ જાય પછી બેન ખીજાણે, આમાલી કેમ નથી નાખતો હે ભાઈ, આમાલી પાણી નાખ, આમાલી થોડુંક લે. કે બેન ઈ ડીસું ધોયેલું છે. એ ફ્લેવર પછી અંદરથી અલગ છે આખી. બસ કહેવાનો અર્થ એ છે હજી એટલા પાણીપુરી વાળા ખાનદાન છે કહે છે ધ્યાન રાખજો, એમાં લઈ ભરી નાખશે. જાન ત્યાં ન ખાઓ, બને ત્યાં સુધી ઘરે ખાઓ. બહાર ફરવા જાવ તો વાંધો નહીં, જવાય ક્યારેક, પણ જેથી ઘરે ન હોવ, ઘરે નથી રહેવાનું, બહાર જ જમવાનું છે, ઘરે રાંધવાનું નથી, ત્યારે પગે લાગીને કહું ઘરે કમસે કમ 1 રોટલી બનાવતા જાજો અને તુલસી પત્ર ધરીને તમારા મંદિરિયામાં મૂકતા જાજો. તમને હોટલનું ખાવાની ટેવ છે, પણ જેને તમે ભગવાન કરીને પધરાવ્યો ને એને બહારનું નથી ભાવતું ભલામણ. અને ત્રીજી અને છેલ્લી વાત કે જે વસ્તુ ઘરે બનાવો છો, દાખલા તરીકે ભજીયા ઘરે બનાવીએ છીએ અને બહાર તમે ખાઓ તો એ ઘરે બનાવ્યા એની કરતાં અલગ સ્વાદના બને, ત્યારે માની લેવાનું કે આમાં ન નાખવાની વસ્તુ નખાણી છે. ફલાણી જગ્યાએ મીઠા પણ ક્યાંક ડોહું ઉરિયાઈ નાખ્યું છે. જ્યાં ત્યાં ન ખાઓ, જ્યાં ત્યાં ન જાઓ. મળવા જેવું હોય એવી વ્યક્તિને મળો, એમાં ઉર્જા મળશે. ચોક્કસ મળો, ચોક્કસ એની ભેગા બેહો, ચોક્કસ એનો ભાવ સ્વીકારો, ચોક્કસ એની હારે ભાવથી રહીએ. અને એ ભાવ, એક ભાઈ હમણાં માટા હારું કઈ ગોઠતું ને ટાઈમ ન જાતો, એની ઘરવાળી કે જો અમે કપડાં પીડ્યા ઢેગલ્યો આખો ટાઈમ હું ન જાય. હા કપડાં ધોઈ નાખો કે હું ધોઈ નાખું, બસ એટલું જ કીધું. તમે ધોવો છો કપડાં કે હું ધોઈ નાખું? ના હું ધોઈ નાખું છું. તું એક ભાઈ ના દાંત પડી ગયેલા, દાંત તો ડોક્ટર પાસે ગયા, ઉપડી ગયો, બધું પડી ગયા. કેમ કરતા હતા? હુંખડી ખાતા ખાતા. એ કે તો હુંખડી આવી કડક હોય તો ન ખવાય ને, તો દાંત તો ન પડે, ન ખાત તો હું પડી જાય. આડા મશીન ની નથી આપણે હોય, ઉભા મશીન ની નોખી હોય, આડા મશીન ની નોખી હોય. ઉભા મશીન ની હિંગલી જુદી હોય, આડા મશીન ની હિંગલી જુદી હોય. હિંગલ્યો હાવ વયું ગયો, હિંગલા આવી જાય ને તે દુનિયા હિંગલ્યો હાવ વયું. ઓહો ઠીક છે.